હું તો આ છોડવડી ગામની જાહેર સભામાં કહું કે ભૂપતભાઈ અને હર્ષદભાઈ બે ભાજપમાં ગયા પછી આખી વિધાનસભાને ફાયદો થાય એવા કોઈ બે મોટા કામ જો ભાજપ પાસે કરાવ્યા હોય તો હું આ ચૂંટણીમાં ફોર્મ ભરવા માંગતો નથી. મારે નથી ચૂંટણી લડવી, ભલે ભાજપ જીતે. વ્યવહારિક વાત છે કે ખોટી વાત છે? મારે નથી ચૂંટણીમાં ભરવું, મારે નથી નેતા બનવું. ભાઈ ભાજપ કામ જ કરતું હોય તો મારે નથી નેતા બનવું. હું હજારો લોકોની હાજરીમાં કહું છું ફોર્મ નહીં ભરું જો ભૂપતભાઈ નરસદભાઈ સત્તામાં જઈને એવા કયા બે કામ કરાવ્યા કે આખા મલકના ખેડૂતોને ફાયદો થઈ ગયો? કોઈ કામ કરાવ્યું નથી. છતાંય વાતો એવી કરવાની કે સત્તામાં રહેશો તો કામ થાય, સત્તામાં નહીં હો તો કામ નહીં થાય. દર ચૂંટણી આ જ વાત. અને એક રોડ નથી બનાવી શકતા એ લોકો, બીજું શું કરી શકવાના? 12-15 વર્ષથી એક રોડ નથી બનતા. હજારો ગામડાઓમાંથી આ પ્રશ્ન મને લોકોએ કીધો કે રોડનું એક કરો ને બાકી બધું જે હોય તે જોયું જાય. રોડ નથી બનતા અને એના કરતા તે રોડ બને તો 6-8 મહિનામાં તો ઘોબા પડી જાય. અંગ્રેજોએ જે વસ્તુ બનાવીને ગયા ને એની કાંકરી નથી એલી. રાજા મહારાજાના સમયમાં જે કાંઈ બન્યું એની કાંકરી નથી એલી. ભાજપ વાળાએ બનાવેલો રોડ 2 મહિના નથી ટકતો અને છતાં એ નહીં એમ કે છે કામ નહીં થાય. મને એમ લાગે છે કે ભાજપ વાળા એવું કહેવા માંગે છે કે ગોપાલ ઇટાલી આવી જાય ને તો ભ્રષ્ટાચારના કામ નહીં થાય, એવું કઈ કહેવા માંગતા હશે. આપણા કામ તો આજે ક્યાં થાય છે? એના જ થાય છે. પણ એ એવું કહેવા માંગે છે ગુપ્ત રીતે કે આ આવી જાય ને તો અમારું કામ એટલે કે ભાજપ વાળાનું નહીં થાય, ખાઈ જવાનું કામ છે ને નહીં થાય. અને તમે જુઓ ખાઈ જવાનું એકેય ઠેકાણું બાકી નથી મૂકતા, એનામાં શરમ નથી. મામલતદાર ઓફિસમાં ખાવાની આમ જાણે આપણે તો કરોડપતિના દીકરા ન હોય ને લૂંટાવા જ ગયા હોય એમ મોઢા ફાડીને બેઠા હોય છે. હું સાચું કહું છું ખોટું કહું છું? મોઢા ફાડીને બેઠા હોય. વન વિભાગ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, લાઇટ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, મામલતદારે મગજની જેમ બેઠો હોય મોઢું ફાડીને. હાથમાં આવ્યો નથી, કાપ્યો નથી. જાણે આપણા ઘરે તો મોટો કુબેર બાપાનો ભંડાર ભર્યો છે. લઈ લેવાની જ વાતો. ટેકાના ભાવના કેન્દ્રમાં જાવ તો ન્યા કોથળા ઠપકારવાના રૂપિયા દેવા પડે. તમે વિચાર તો કરો કે ભ્રષ્ટાચાર ક્યાં પહોંચ્યો? તમે મને જવાબદારી આપો, હું વિધાનસભામાં જઈને ભાજપ વાળાને 2 ઠપકારીને આપીશ ને તો આ બધું સીધું થાય એવું છે. કોથળા ઠપકારવાના પૈસા બાપાની પેઢીઓ છે, મફત આવી છે માંડવી. અમે કઈ ગામની ચોરીને વેચવા આવ્યા છે તમને પૈસા દેવાના? લોહી રેડ્યું, પરસેવો રેડ્યો, પાણી રેડ્યું, તડકો ખાધો, ટાઈટ ખાધી, હિંસક પ્રાણીઓનું જોખમ સહન કર્યું, તેથી 10, 15, 20, 25 ખાંડી માંડવી થઈ. તો કે ભાઈ એક રજીસ્ટ્રેશન એક ખાતા દીઠ 5000 આપો તો માંડવી આપણી હોનાની, ન આપો તો ગારાની. એની માંડવી વેપારીને વેચો, પાછો વેપારી ટેકાના ભાવમાં આપી આવે તો પાછી હોનાની થઈ જાય. આવું કેમ થાય છે? ચારે બાજુ આપણને લોકો છે ને રેઢા પાડી ગયા, રેઢા. ઓલો વન વિભાગ વાળો આવે ઇકોઝોનના નામે ગમે એમ ધમકાવીને વયો જાય. હું કામ? એ રેઢા પાડી ગયો છે આપણને. એને ખબર છે કે આ માણસ 2000 છે ગામમાં, પણ એની ઉપર છાપરું એકેય નેતાનું નથી, હજડબમ કોઈ માણસ જ નથી. આને ગમે એમ કરશું તો સહન કરી લે, જાશે ક્યાં? એને ખબર પડી ગઈ. મેં વાત સાચી કીધી કે ખોટી? તમે જુઓ કે આપણે ખેતરોમાં રાત્રે વાહુ કરીએ, વાહુ કે ને વાહુ કરીએ તો આપણે તો બધી બાજુથી જાગતા રહેવાનું. વન વિભાગ વાળાને કહીએ કે ભાઈ આ દીપડા આવે છે, જરાક તમે દિવસે લાઈટ આપો. વીજળી વાળાને કહીએ તો કે એવું તો ચાલે ને, આમ છે ને તેમ છે ને, ના થાય ને ઉપરથી છે ને. આપણને ગોઠણેથી જવાબ આપે વન વિભાગ વાળો ને વીજળી વાળો કે દીપડા આવે તો આવે. કરે છે કે નહીં? એક દી ઓલા સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો, મારા બેટા ટેબલે સડી ગયા હતા. અને સચિવાલયના ડેલા અઠવાડિયું બંધ રાખ્યા, ખબર છે? અને આમ હામાં ખીલા મૂક્યા એમાં. ઓલો દીપડો હેઠેથી કર્યો હતો. તે પછી દીપડો કરી ગયો, સાહેબો એવા બી ગયા ઓલા સચિવાલયના 7-8 દરવાજામાં હામાં ખીલા ભરાય, આમ લાંબા ફળિયા કર્યા. દીપડો આમ ન આવે. તમને એટલી બધી બીક લાગે છે, અમને એટલી બીક નથી. પણ કઈક ખેડૂતનું જાળો તો પછી આપણે કહેવા જઈએ તો કે ચાલે ને આમ છે ને તેમ છે. તમારે દીપડો આવ્યો તો ક્યાં વંડી ઉઠે કે ઉભું રહેવું હતું ને? દોસ્તો, આ પીડા સાંભળવા વાળું ગુજરાતમાં કોઈ નથી. કેટલી પીડા કહેવાની અને કેવી તો કોને કહેવાની? કોઈ માણા હોવો જોઈએ ને સાંભળે એવો. ભાજપે શું કર્યું છે ખબર છે બધાને? કે
સમાજમાં જે સારા માણસો રાજકારણમાં હતા, સજ્જન માણસો જે રાજકારણનું કામ કરતા હતા, ગામમાં કે તાલુકામાં કે જિલ્લામાં કે વિધાનસભામાં, સારા માણસ, હુંવાળા માણસ, ગામનું કામ કરવાની જેની અંદર દાનત હોય એવા માણસો જે રાજકારણમાં હતા, જેને ખરેખર દિલથી ઘરના પૈસા વાપરીને લોકોની સેવા કરવી હતી, એવા સીધા માણસો જે રાજકારણમાં હતા, ભાજપ વાળાએ બધાને ઓવાળે ચડાવી દીધા, કોકની ટિકિટો કાપી, કોકને ઘરે બેહાડ્યા, કોકને અપમાનિત કર્યા, કોકને ધાક ધમકી આપીને બેહાડી દીધા અને બધા હારા માણસોને રાજકારણમાંથી હડસેલો મારી દીધો. આ વાત સાચી છે ખોટી? અને હું કર્યું, ગામમાંથી ગોતી ગોતીને ગુંડા હોય, નબળા હોય, માથા ભારે હોય, દાબ દબાણ કરીને રાજનીતિ કરવાની ટેવ વાળા હોય, ધાક ધમકીથી કામ ચલાવવા વાળા માણસો હોય, એવા બધા નબળી માનસિકતાના માણસોને મોટા મોટા હોદ્દાની ટિકિટો આપીને માથે બેહાડ્યા. હારા માણસને ઘરે મોકલ્યા, નબળા માણસને માથે ચડાવ્યા અને 40 વર્ષથી ભાજપ આમનામ હાલે છે. ક્યાં સંઘવીન પાટીલ જેવા માણસો મંત્રા તંત્રા બનીને બેઠા છે? આપણા બધાનું દુર્ભાગ્ય જ કહેવાય ને એક પ્રકારે. સંઘવીના તો વખાણે મારે શું કરવા? આપણા ગામમાં વખાણ થાય એવો માણસ નથી, પણ કોને કહેવાનું? કેવા કેવા માણસો નેતા બનીને બેઠા છે, જેને કાંઈ ખબર પડતી નહીં, લેના નહીં દેના, 12 માસ હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન પાકિસ્તાન. ખેડૂત નામનો શબ્દ એના મોઢામાં નથી આવતો. આ ગુજરાત કોને બનાવ્યું? ખેડૂએ બનાવ્યું, ખેત મજૂરોએ બનાવ્યું, પશુપાલકોએ બનાવ્યું. ગુજરાતનું સર્જન કોને કર્યું? ભાઈ બધાએ મહેનત કરી, બળ કર્યું, અનાજ પક્યું, લોકોનું પેટ ભર્યું, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું. આજ એની વાત કોઈ બોલવા વાળો વિધાનસભામાં નથી. 165 ડોબા ભર્યા છે વિધાનસભામાં ભાજપના, પણ એ કે ક્યાંય બે સિવાય બોલે એમ નથી. ભાંભરોટા મારે પણ કાંઈ બીજું બોલી શકે એમ નથી. ભાજપે શીકલા પહેરાવેલા બધાને. કોઈ ખેડૂતનો અવાજ ઉઠાવે એમ નથી. પશુપાલક હોય, નાનો મજૂર માણસ હોય, એનું કોઈ બોલે એમ નથી. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાત આખામાંથી ભાજપને 165 ડોબાનો વાળો બનાવ્યો છે વિધાનસભામાં. એક ગોવાળીઓ વિધાનસભામાં મોકલો તો ડોબા હરખા સારશે એવી વિનંતી આખા ગામને કરવા આવ્યો. ધણ મને હોપો ભાજપનું, મારું તો નામે ગોવાળ છે પાછું. તમે મને ભાજપનું ધણ સારવાની જવાબદારી આપો એવી હું આ ગામમાં વિનંતી કરવા માટે આવ્યો છું. 165 ડોબા ભર્યા છે અને એ પાછા ખડિયા ડોબા છે. મુદ્દો ઈ વાતનો હે ભેતર વહી ગયા. હવે એમાં કઈ છે નહીં, ગમે એટલા મત આપો. બાપા સીતારામ 40 વર્ષથી સરકારમાં જાવ, કેટલાક વેતર હોય, પતી ગયું. મહાજનમાં મૂકે એવા છે અને વિધાનસભામાં મૂક્યા છે. મહાજન જ કે છે ને આ બાજુ પાંજરાપોળ, અમારી બાજુ મહાજન કે ને મહાજનમાં મૂક્યા હોય, બળદેવ હોય કે ભેંસ હોય, ગઢા થાય એમ કે મહાજનમાં મૂક્યા એવા. એટલે પાંજરાપોળ ને અમારી બાજુ મહાજન એટલે મહાજન એવો આખો શબ્દ હશે. તમે હું પાંજરાપોળ કયો? હવે પાંજરાપોળ ને લાયક માણસ છે વિધાનસભામાં બેઠા, કેમ કામ થાય? અને અમારી જેવા માણસ ચૂંટણી મારી જાય છે. નિર્ણય તમારે કરવાનો છે કે હવે કેવો માણસ ત્યાં બેઠો હશે, ખોખારો ખાઈને બોલે એવો બેઠો હશે કે મોઢે શીકલા બાંધેલો બેઠો છે, એ તમારે નક્કી કરવાનું છે. એટલી બધી વેદના છે કે કેવા બેહીએ તો મેળ નથી પડે. ગામમાં રહેતો એક નાનામાં નાનો ગરીબ માણસ હોય, હાવ મજૂરી કરતો હોય, માથે છાપરું ન હોય, સારું ઘર ન હોય રહેવા, એ તાલુકામાં જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી ફરિયાદ આને મળે, હજારો ઠેકાણા કરી આવે તો એને ઘરનું ઘર રહેવા નથી મળતું ગરીબ માણસને. અવળી મોટી સરકારી તંત્રની અંદર માનવતા તો નથી વધી, પણ સંવેદના નથી વધી. કોઈને દાસતું નથી નાના માણસનું. એક સિંગલ માણસ નથી જેને આમ દાસતું હોય કે આ ન હોવું જોઈએ. ભાઈ મારે મારા ખેત મજૂરને કે ખેડૂતને ધક્કો નથી ખવડાવો. નહીં જેવી વાત હોય ને ધક્કા 50 ખવડાવે. ખેડૂત ખાતેદારનો દાખલો કાઢવા જાઓ કે 7/12માં નામ ચડાવવા જાઓ કે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવવા જાઓ કે તમે કંઈક આવકનો દાખલો કઢાવવા જાઓ કે કોઈ યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર કંઈક લખવા જાઓ, આજ આવજો, કાલ આવજો, સાહેબ નથી, કોમ્પ્યુટર નથી, ઓપરેટર નથી, મીટિંગમાં ગયા છે. જેથી બધું ભેગું થાય ને તેથી તાકડો એવો કરે સર્વર બંધ છે.
તમે વિચાર કરો કે કોઈને દાસતું નથી, આપણું દાસતું નથી. શું કામ? કે આપણી માથે કોઈ હજળબમ આગેવાનનું મોભારું નથી ને એટલે હવ રેઢા ભાળી ગયું, જેને જેમ હાથમાં આવે ને એમ ઘૂસતા આવે છે. આપણું મોભારું ક્યાં? એક રજીસ્ટ્રેશને 5,000 રૂપિયા માગનાર વ્યક્તિને એ બીક નથી કે જો આની પાસે હું 5,000 માગીશ તો આનો નેતા આવશે અને થાય એટલી બબાલ કરશે. મારી વાત સમજાણી કે નહીં? એ 5,000 માગનારને બીક નથી કે આનો નેતા આવશે, બાતશે, બોલશે, કાગળિયા લખશે ને જરૂર પડે તો હમોનમોય કરશે. એવી બીક નથી એટલે માગી લેશે. વાડીએ ઓલી ઓરડી ઉપર એક આપણે લેમ્પ મૂક્યો હોય, મૂકે છે ને નાનો એવો ગલોપ. ભણવામાં એમ આવે છે કે આવો ગલોપ એટલા માટે અબ્દુલ કલામ કે એના ઘરે કે ગરીબ બહુ હતા એટલે ગામના થાંભલાની લાઈટ હેઠે વાંચતા ને એમ ભણી ભણીને એમ કે વૈજ્ઞાનિક બની ગયા અને દેશની મિસાઇલ બનાવી. હવે આપણે વાડીએ જે ગલોપ મૂક્યો એની હેઠે બેહીને આપણે ક્યાં વૈજ્ઞાનિક થવાનું છે? કે આપણે એની હેઠે વાળું નથી કરવાનું. ગલોપ એટલે મૂક્યો છે કે લાઈટ શેક ગઈ આગેથી ખબર પડે. આટલું જ એનું મહત્વ છે ને, કે એની હેઠે કંઈક રામા મંડળ રમાડવાનું હોય છે. છતાં એ ગલોપનો ફોટો પાડી જાય, ટ્યુબલાઇટનો ફોટો પાડી જાય, પંખાનો ફોટો પાડી જાય અને ફાફડા પાડી નાખે એવા બિલ ઓલા વીજળી વાળા આપી જાય છે. સાચું છે ખોટું? તમારા વાડીએ કે ગલોપ છે